આજે આપણે એક બહુ જ ગંભીર પણ દરેક ઘરમાં જોવા મળતી સમસ્યા વિશે વાત કરવાના છીએ. મિત્રો, શું તમે સવારે ઉઠો ત્યારે પથારીમાંથી ઊભા થવામાં તકલીફ પડે છે? શું સીડીના 2 પગથિયાં ચડતા જ ઘૂંટણમાં કટકટ અવાજ આવે છે? કે પછી કમર અને ખભાનો દુખાવો તમારી રાતની ઊંઘ બગાડે છે? જો તમારો જવાબ હા છે તો ચિંતા કરશો નહીં, કારણ કે આજે તમે સાચી જગ્યાએ આવ્યા છો. આપણે બધા જાણીએ છીએ કે ઉંમર વધે એટલે શરીર થોડું ઢીલું પડે, પણ શું આખી જિંદગી દુખાવો સહન કરવો જરૂરી છે? ના, બિલકુલ નહીં. મેં જોયું છે કે ઘણા લોકો, ખાસ કરીને મારી બહેનો, દુખાવો સહન કર્યા કરે છે અથવા તો મેડિકલ સ્ટોર પર જઈને આડેધડ પેઇન કિલર એટલે કે દુખાવાની ગોળીઓ ગળ્યા કરે છે. પણ શું તમને ખબર છે, આ ગોળીઓ માત્ર તમારા મગજને એવું કહે છે કે દુખાવો નથી, પણ અંદરથી તમારી બીમારી તો એમ જ હોય છે. આને સમજવા માટે હું તમને એક સાદું ઉદાહરણ આપું. ધારો કે તમારા ઘરના દરવાજાના મિજાગરા પર કાટ લાગી ગયો છે અને તે અવાજ કરે છે. હવે તમે એ કાટ પર માત્ર રંગીન ટેપ મારી દો તો શું કાટ જતો રહેશે? ના, કાટ તો અંદર લોખંડને ખાતો જ રહેશે. બસ આ પેઇન કિલર દવાઓ એ ટેપ જેવી છે. પણ આજે હું તમને જે નુસ્ખો બતાવવાની છું તે પેલા ઓઇલિંગ જેવું કામ કરશે. તે તમારા હાડકાં અને સાંધાનો કાટ દૂર કરશે. સાંધામાં જે ચીકાશ ઓછી થઈ ગઈ છે તેને પાછી લાવશે અને હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે. તો ચાલો, હવે વધારે વાતો નથી કરવી, સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે રસોડાની જ કેટલીક વસ્તુનો ઉપયોગ કરીને એક મેજિક પાવડર બનાવીશું. આ પાવડર બનાવવા માટે આપણે કુલ 8 વસ્તુઓની જરૂર પડશે. આ બધી વસ્તુઓ આયુર્વેદની દ્રષ્ટિએ સોના સમાન છે. ચાલો હું તમને એક પછી એક આ સામગ્રી અને તેના ફાયદા વિશે વિગતવાર જણાવું, જેથી તમને ખબર પડે કે તમે શું ખાઈ રહ્યા છો. સૌથી પહેલી વસ્તુ છે સફેદ તલ. જુઓ, જૂના જમાનામાં શિયાળામાં તલના લાડુ એમ જ નહોતા ખવાતા. તલ એ કેલ્શિયમનો ભંડાર છે. 1 ગ્લાસ દૂધમાં જેટલું કેલ્શિયમ નથી હોતું ને, એનાથી અનેક ગણું વધારે કેલ્શિયમ મુઠ્ઠીભર તલમાં હોય છે. આ તમારા હાડકાને અંદરથી ભરે છે. બીજી વસ્તુ છે મખાના. મખાનામાં માત્ર કેલ્શિયમ જ નહીં, પણ પ્રોટીન અને ફોસ્ફરસ પણ ભરપૂર હોય છે. અને સૌથી સારી વાત એ છે કે આ પચવામાં ખૂબ હળવા હોય છે. એટલે જો તમને પાચનની તકલીફ હોય તો પણ મખાના તમને નુકસાન નહીં કરે. આ તમારા શરીરના થાકને પણ દૂર કરે છે. ત્રીજી વસ્તુ છે બદામ. આપણે બધા બદામ મગજ માટે ખાઈએ છીએ, પણ બદામમાં વિટામિન E અને સારા ફેટ્સ હોય છે. આ સારા ફેટ્સ તમારા સાંધામાં જે ઊંજણ અથવા લુબ્રિકેશન ઓછું થઈ ગયું છે તેને ફરી બનાવવામાં મદદ કરે છે, જેનાથી હલનચલન કરવામાં સરળતા રહે છે. ચોથી અને બહુ મહત્ત્વની વસ્તુ છે અળસી. જે લોકો શાકાહારી છે તેમના માટે અળસી એટલે વરદાન. આમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. હવે આ નામ થોડું અઘરું છે, પણ સમજો ને કે આ તત્વ સાંધામાં આવતા સોજાને ઓછા કરે છે. જ્યારે સોજો ઓછો થાય ત્યારે દુખાવો આપોઆપ ઓછો થઈ જાય. 5મી વસ્તુ છે આપણા રસોડાની રાણી સૂંઠ. આયુર્વેદમાં કહેવાય છે કે સાંધાનો દુખાવો શરીરમાં વાયુ વધવાથી થાય છે. સૂંઠ એ વાયુનાશક છે. તે તમારા શરીરમાં રહેલા વાયડા વાયુને બહાર કાઢે છે, લોહીનું ભ્રમણ વધારે છે અને જકડાયેલા સ્નાયુઓને છૂટા કરે છે. 6ઠ્ઠી વસ્તુ જેના વગર આપણું રસોડું અધૂરું છે, હળદર. હળદર કુદરતી પેઇન કિલર છે. તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજા અને દુખાવા બંને પર પાણી ફેરવી દે છે. આ એન્ટીબાયોટિકનું કામ પણ કરે છે. 7મી વસ્તુ છે કાળા મરીનો પાવડર. તમે વિચારશો કે આમાં મરી કેમ? તો સાંભળો, આપણે જે હળદર લીધી ને એ હળદરનો પૂરો ફાયદો શરીરને ત્યારે જ મળે જ્યારે તેની સાથે કાળા મરી હોય. મરી પેટમાં એવા રસો ઉત્પન્ન કરે છે જે હળદર અને કેલ્શિયમને પચાવવામાં મદદ કરે છે. અને છેલ્લે આ પાવડરનો સ્વાદ સુધારવા માટે આપણે લઈશું સાકર અથવા દેશી ગોળ. ગોળમાં આયરન હોય છે જે લોહી વધારે છે. પણ હા, ડાયાબિટીસવાળાએ આ વસ્તુ નથી નાખવાની, એ ખાસ યાદ રાખજો. હવે ચાલો આપણે જોઈએ કે આ બધું કેટલા પ્રમાણમાં લેવાનું છે અને આ પાવડર કેવી રીતે બનાવવાનો છે. માપ ખાસ નોંધી લેજો, કારણ કે આયુર્વેદમાં માપનું બહુ મહત્ત્વ છે. સામગ્રીનું માપ: તલ, બદામ અને મખાના દરેક 40-40 ગ્રામ, અળસીના બીજ 20 ગ્રામ, સૂંઠ પાવડર અને હળદર દરેક 5-5 ગ્રામ,
એટલે કે લગભગ એક ચમચી. કાળા મરીનો પાવડર 2 ગ્રામ એટલે કે અડધી ચમચી જેટલું. સાકર કે ગોળ સ્વાદ મુજબ એટલે કે 10 ગ્રામ. બનાવવાની રીત: સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને ધીમી આંચ પર એક જાડા તળિયાવાળી કડાઈ મૂકીશું. હવે તેમાં આપણે વારાફરતી તલ, મખાના, બદામ અને અળસીને કોરા જ શેકવાના છે. યાદ રાખજો, ઘી કે તેલ નથી નાખવાનું. ધીમા તાપે ધીરે ધીરે હલાવતા રહો. જ્યારે તલ ફૂલવા લાગે અને મખાના હાથથી દબાવતા તૂટી જાય, એટલા કડક થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. બહુ બાળવાના નથી. બસ તેમાં રહેલો ભેજ ઉડી જાય અને સુગંધ આવે એટલું જ શેકવાનું છે. હવે આ શેકેલી વસ્તુઓને એક થાળીમાં કાઢી લ્યો અને તેને એકદમ ઠંડી થવા દો. ગરમ ગરમ પીસવાની ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર તેમાં રહેલું તેલ છૂટું પડી જશે અને પાવડર ચીકણો થઈ જશે. જ્યારે આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે તેને મિક્સર જારમાં નાખો. હવે તેની સાથે જ આપણા પાવડર મસાલા એટલે કે સૂંઠ, હળદર, મરી અને સાકર કે ગોળ પણ ઉમેરી દો. મિક્સરને એકધારું નથી ચલાવવાનું, ચાલુ બંધ કરીને પીસવાનું છે. સરસ મજાનો બારીક પાવડર તૈયાર થઈ જશે. લ્યો, તૈયાર છે આપણો રામબાણ ઈલાજ. આ પાવડરને તમે કાચની એરટાઈટ બરણીમાં ભરીને રાખો. આ 15થી 20 દિવસ સુધી બગડશે નહીં. હવે સૌથી મોટો સવાલ, આ લેવાનું કેવી રીતે છે? આ પાવડર તમારે રોજ રાત્રે સૂતા પહેલાં લેવાનો છે. 1 ગ્લાસ નવશેકવું એટલે કે હળવું ગરમ ગાયનું દૂધ લ્યો અને તેમાં 1 મોટી ચમચી ભરીને આ પાવડર નાખો. એક ખાસ ટીપ આપું, જો તમને કોલેસ્ટ્રોલની તકલીફ ન હોય તો આ દૂધમાં અડધી ચમચી દેશી ગાયનું ઘી પણ ઉમેરજો. ઘી તમારા સાંધાને વધુ લુબ્રિકેશન આપશે અને પાવડરના ગુણોને શરીરના ખૂણે ખૂણે પહોંચાડશે. જેમને દૂધ નથી ફાવતું અથવા વજન વધારે છે, મારા ઘણા ભાઈઓ અને બહેનોને દૂધ પીવાથી ગેસ થાય છે અથવા વજન વધવાની બીક લાગે છે, તો ચિંતા ન કરો. તમે આ પાવડર સવારે નાસ્તા પછી 1 વાટકી દહીંમાં મિક્સ કરીને પણ લઈ શકો છો અથવા તો હુંફાળા પાણી સાથે પણ લઈ શકાય. પણ દૂધ સાથે આનું પરિણામ શ્રેષ્ઠ મળે છે. મિત્રો, આ પાવડર કોઈ જાદુ નથી કે આજે લીધો અને કાલે તમે દોડવા માંડશો. આ કુદરતી ઉપચાર છે. તે ધીમે ધીમે પણ ચોક્કસ કામ કરે છે. તમારે આ પ્રયોગ સતત 8થી 12 અઠવાડિયા એટલે કે લગભગ 2 થી 3 મહિના સુધી કરવાનો છે. પણ હા, ખાલી પાવડર ફાંકવાથી કામ નહીં ચાલે. તેની સાથે તમારે થોડી જીવનશૈલી પણ બદલવી પડશે. હું તમને 4 સાદી પણ અસરકારક વાતો કહું છું જે તમારે ગાંઠે બાંધી લેવાની છે. નંબર 1, સૂર્યપ્રકાશ. આપણું શરીર કેલ્શિયમ ત્યારે જ પચાવી શકે જ્યારે શરીરમાં વિટામિન ડી હોય. અને વિટામિન ડી મફતમાં ક્યાંથી મળે? સૂર્યદાદા પાસેથી. રોજ સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે માત્ર 15 થી 20 મિનિટ કુમળા તડકામાં બેસો. તમારા હાથ પગ ખુલ્લા રાખો. આનાથી તમારા હાડકાં મજબૂત થશે. નંબર 2, હલનચલન. ઘણા લોકો કહે છે, મને દુખે છે એટલે હું ચાલતો નથી. પણ હકીકત એ છે કે તમે ચાલતા નથી એટલે તમને વધારે દુખે છે. તમારે ભારે કસરત નથી કરવાની, પણ રોજ 30 મિનિટ ધીમે ધીમે ચાલવાનું રાખો. અથવા ખુરશીમાં બેઠા બેઠા પગ હલાવો, હાથ હલાવો. સાંધાને હલાવતા રહેવું પડે, નહીંતર તે જામ થઈ જશે. નંબર 3, ખોરાકમાં ફેરફાર. તમારા ભોજનમાં સરગવો અચૂક ઉમેરો. સરગવાના પાનનો પાવડર કે તેની શીંગનું શાક હાડકા માટે અમૃત છે. આ ઉપરાંત અઠવાડિયામાં 2 વાર રાગીનો રોટલો ખાવો જોઈએ અને શિયાળામાં આમળા અવશ્ય ખાવા. નંબર 4, પાણી અને વાયુકારક ખોરાક. દિવસ દરમિયાન પાણી પૂરતું પીવો અને જે વસ્તુઓથી વાયુ એટલે કે ગેસ થાય, જેમ કે વાલોળ, વટાણા, અડદની દાળ કે વાસી ખોરાક, તેનું પ્રમાણ ઓછું કરો. રાત્રે તો ખાસ આ વસ્તુઓ ન ખાવી. સાવચેતીઓ ખાસ સાંભળજો. હવે બહુ અગત્યની વાત, આ નુસ્ખો કોણે ન લેવો જોઈએ? નંબર 1, જો તમને પથરીની તકલીફ હોય, ખાસ કરીને કેલ્શિયમવાળી પથરી, તો તમારે આ પાવડર ડૉક્ટરને પૂછ્યા વગર ન લેવો. નંબર 2, જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે તેમણે પણ ધ્યાન રાખવું, કારણ કે આમાં હળદર અને અળસી છે. નંબર 3, જેમને ડ્રાયફ્રૂટ્સ અને નટ્સની એલર્જી હોય તેમણે આ ન લેવું. નંબર 4, 10 વર્ષથી નાના બાળકોને આ આપવાની જરૂર નથી. નંબર 5, ડાયાબિટીસવાળાએ સાકર કે ગોળ નાખ્યા વગર જ આ પાવડર બનાવો. તો મિત્રો,
આ હતો આજનો આપણો દેશી અને સચોટ ઉપાય. હું તમને ખાતરી આપું છું કે જો તમે આ પાવડર નિયમિત લેશો અને સાથે પરેજી પાળશો તો તમારા ઘૂંટણ, કમર અને સાંધામાં નવી શક્તિનો સંચાર થશે. પાછલી ઉંમરે તમારે લાકડીના ટેકે ચાલવું નહીં પડે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમારા પરિવારમાં કે સગા સંબંધીઓમાં કોઈને પણ સાંધાનો દુખાવો હોય તો આ વિડીયો એમની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. પુણ્યનું કામ છે. ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો.